રિપોર્ટ્સની સાથે જોડાયા છે સહયોગી તૃપ્તિ કપૂરિયા. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે કયા સ્ટોક્સ છે જે બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે? ગુડ મોર્નિંગ ચાની. આજે હું બે શેર્સ લઈને આવી છું. પહેલાં શરૂઆત આપણે યુનિયન બેંકથી કરશું. તો ખાસ કરીને યુબીએસસી તરફથી આ ન્યુટ્રલ રેટિંગ સાથે લક્ષ્યાંક આપણને ₹195 પ્રતિ શેર અહીંયા જોવા મળી રહ્યા છે. તેમનું કહેવું છે કે ઓછા ઓપરેટિંગ ખર્ચ અને નીચા પ્રોવિઝનને કારણે કરીને Q4માં કંપનીનો નફો જે છે તે સુધર્યો છે, પરંતુ સામે NIIમાં એક સારી એવી નરમાશ જોવા મળી છે. ખાસ કરીને ડિપોઝિટ રીપ્રાઇઝિંગને કારણે કરીને NIMમાં એક સ્થિરતા જોવા મળી રહી છે અને આવનારા સમયમાં પણ તે યથાવત રહેવાના અનુમાન તેઓ રાખી રહ્યા છે. ખાસ કરીને FY 27-29 દરમિયાન ROA અને ROE તે લગભગ 1.1% થી 14% વચ્ચે રહેવાના તેઓ અનુમાન રાખી રહ્યા છે. ઓવરઓલ તેમને પણ કહેવું છે કે મેનેજમેન્ટ નફા પર તો ફોકસ કરી રહી છે, સાથે સાથે લોન ગ્રોથ સુધારાની પણ તેઓ અત્યારે તેના પર પણ ફોકસ કરતી જોવા મળી રહી છે, જેને કારણે આવનારા સમયમાં લોન ગ્રોથ પર એક સારા સુધારાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું ડોક્ટર રેડ્ડીઝ પર. બંને જ બ્રોકરેજ રિપોર્ટ નેગેટિવ વ્યૂ આપી રહ્યા છે. ડોક્ટર રેડ્ડીઝ પર સિટી તરફથી અહીંયા આપણને વેચવાલીની સલાહ જોવા મળી રહી છે. લક્ષ્યાંક તેમને ₹1070 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કેનેડામાં જેનેરિક સેમાગ્લુટાઇડની મંજૂરી અંગે જે અત્યારે અનિશ્ચિતતા જે છે તે અહેવાલોની વચ્ચે શેરમાં લગભગ 9%નો સારો એવો ઉછાળો જોવા મળ્યો છે, પરંતુ સામે રેગ્યુલેટરી અવરોધો છતાં પણ શેર એક પોઝિટિવ સંકેતો આપી રહ્યા છે. પરંતુ સામે તેમનું એવું કહેવું છે કે FY 28 માટે લગભગ $50 મિલિયન આવકના અંદાજ જે છે તેઓ યથાવત રાખી રહ્યા છે. સામે જેનેરિક દવામાં લગભગ 65%ની છૂટ મળી છે, તે છતાં પણ FY 27માં આવક જે છે તે $80 થી $100 મિલિયન વચ્ચે સુધી રહી શકે છે. પરંતુ જે એક્સપેક્ટેશન હતું તે $150 થી $180 મિલિયન હતું, પરંતુ અત્યારે જે હિસાબે કોમ્પિટિશન ચાલી રહી છે, પ્રાઇસમાં જે ઘટાડો આવ્યો છે, જેને કારણે કરીને આવક આટલા મિલિયનની રેન્જ સુધી ન પહોંચવાની શક્યતા અહીંયા અત્યારે લાગી રહી છે. પરંતુ સામે તેમને એવું કહેવું છે કે Q4 FY 26માં રેવેલીમેડની જે ઇમ્પેક્ટ જે છે ત્યારબાદ અર્નિંગ્સમાં સારો એવો ઘટાડો અહીંયા જોવા મળી શકે છે. આ કારણસે એક નેગેટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે અને ગોલ્ડમેન સચ્સ તરફથી રેટિંગ ડાઉનગ્રેડ કરીને ન્યુટ્રલથી સેલ કરવામાં આવ્યા છે. લક્ષ્યાંક તેમને પણ અહીંયા 1075 આપ્યા છે. અહીંયા પણ તેમનું કહેવું છે કે કેનેડામાં કંપનીને જે મંજૂરી મળી છે ઓઝેમ્પિક માટે, પરંતુ તે ટૂંકા ગાળા માટે તેનું ઇમ્પેક્ટ જોવા મળી શકે છે, કારણ કે કોમ્પિટિશન ઘણી જ અહીંયા જોવા મળી રહી છે. સાથે તેમને પણ કહેવું છે કે પ્રોડક્ટ પાઇપલાઇનમાં ફક્ત ઓઝેમ્પિક અને એમ્બેટાઇપ્સ જે છે તેની બાયોસિમિલર સુધી એક મર્યાદિત ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. ઓવરઓલ પ્રોડક્ટ્સના કિંમતમાં સતત એક ઘટાડો જે છે તે અહીંયા રિસ્ક ફેક્ટર બની રહ્યું છે. ધીમા ગ્રોથ અને ઓઝેમ્પિકની ઇમ્પેક્ટ હોવા છતાં પણ FY 26-28 માટે EPS અનુમાન તેમને 8 થી 26% સુધી અહીંયા તેમને ઘટાડો તેમનો કર્યો છે. એટલે આ કારણસર ત્યાંની ડેફિનેટલી બે બ્રોકરેજ છે, બંને જમાં ખાસ કરીને કહી શકાય કે થોડાક નેગેટિવ ઇમ્પેક્ટ આજના દિવસમાં જોવા મળી શકે છે. તો ખાસ કરીને આ સ્ટોક્સ આપણે ફોકસમાં રાખીશું. તૃપ્તિ, આભાર આપનો સમગ્ર માહિતી માટે.